તને મોરલી વગાડતા આવડે? અન્ય તો બેઠી હું છો, વગાડ ને મોરલી. મારે તો ભાઈના લગનમાં હે ને નાગીન ડાન્સ કરવો. હાલ તો વગાડીએ. હાલ હાલ એ રફ પદુડી, આ લગન કરાવવામાં આરતીબેન વચ્ચે હેવો કે આપણે છેતરાતા તો નથી ને પાછા? ના રે ના આવે, એમાં કઈ વાંધો આવે એમ નથી. આ તો એક એની હોશિયારીમાંથી જ નથી જાતી. તો આટલા તાત્કાલિક કેમ લગન નક્કી કર્યા, અને એમાંય પાછો ભાદરવો મહિનો આલે હે. અરે આરતીબેન એમ કેતા હતા છોકરી ભાગેડું હે, એકવાર ભાગી ગઈ હતી તો વળી પાછી ભાગી ગઈ હોય તો આપણા ભાઈ લગન થાહે તે ભાગી જાહે તો? આ તો ભલે ને ભાગી જાય, આપણે કે કઈ દાટેલું હે તે ખોદીને કાઢી લે હે. ઈ તો જેને મિલકત હોય એને ઉપાદી હોય, આપણે ક્યાં કાઈ છે. પણ બેન, ભાઈના લગનનો ખર્ચો થાહે ઈ? અરે હવે નિરાત રાખને, આપણે ક્યાં કઈ લગનમાં ખર્ચો કરવો જ છે. હા તો વાંધો નહીં, મફત ઠંડા રાખ હોય તો ભાઈના નસીબમાં હોય એટલી મોજ માણ હે. હા હા, અને એમાં ભાઈના નસીબ ચમકતા હોય તો હાલી જાય. હા તો હાલો હવે હું લાકડા કાપી આવું, ચૂલે બારવા થાય. એ બેન, આપણે જાન લઈને જાહું ને તો દોયડા લઈ લેજે ચાચા બધા. અહીંયા કઈ પાડાને ખીલે બાંધવો હતી, બાએ દોયડા જોહે. અરે બેન, ભાભીનો કરિયાવરનો સામાન નહીં બાંધવા જોઈએ? હવે વેવાઈને નાળોનો નેફો કાંઈ નથી. હવે આશીર્વાદ આપે ને તો એ હારું. જા બેન, કંકુ લઈ આવ. પણ ઘરમાં કંકુય નથી. તો આપણે કોઈ દી ક્યાં પ્રસંગ કર્યા ત્યાં આપણા ઘરમાં કંકુ હોય? હે બેન, પણ તું તો કહેતી હતી કે લગનમાં કાંઈ ખર્ચો નથી કરવાનો, તો પછી હું કંકુ લઈએ? હવે હાવ હું હાલી નીકળી હો, ઘરમાં પ્રસંગ હોય તો કંકુ તો લેવું પડે ને. હા તો લાવ, પૈસા લઈ આવું. અલે હવે વરાજાની બેનને લાકડા નો કાપવાના હોય. હે આલિયા તો તમે કાપો ને. એમ કહો કે હવે ગેસ રહી લેવાય. આરતીબેન, ગેસ તો તમારે હોય, અમારે તો કોઈને ગેસ ન થાય હો. અરે ભૂમિબેન, આવડા જાડા લાકડા હે, તમારાથી કપા હે નહીં. એટલે હે ને ભોલિયાને કેજો, આમે ભોલિયાને લગન થવાના હતી, હરખમાં બહુ વહી હે, તમારા બધા લાકડા કાપી દે હે. હા, એ વાત તમારી સાચી હે હો. તો હાલો આપણે બેહીએ, ભોલિયો કાપી નાખીએ. હા હારું, હાલો 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 હાલો. તમારી બેન ક્યાં? ભૂમિબેન ઈ કંકુ લેવા ગઈ. ભેગા મગે મંગાવ્યા ને. અરે આરતીબેન, મગ તો ઘરની વાડીના હે. પણ તમે તો આ વખતે એમ નહોતા કહેતા હમણાં થોડાક દી પહેલા કે અમારે તો આ વખતે બધા મગ બગડી ગયા? પણ આરતીબેન, ઈ ખાવામાં થોડા લેવાના હે, સાથીઓ કરવામાં વિધિ કરવામાં તો હાલે ને. તો ભૂમિબેન, હવે કંકોત્રી તો છપાવવાની છે ને, બધાને આમંત્રણ આપવા હોય તો પૈસા લાવો એટલે એ છપાઈ આવું હું. પણ આરતીબેન, કંકોત્રી છપાવવાની જ નથી. લે કેમ, કોઈને આમંત્રણ નથી આપવા? અમારે કોઈ યારે વ્યવહાર જ નથી. લે કેમ કોઈ યારે વ્યવહાર નહીં? એમાં એવું હે ને આરતીબેન કે મારા પપ્પાએ બધા હગાવાલા જેવું માણા એવા ઉછીના પૈસા લઈ લીધા. કોક આગળ 5,000 લીધા, કોક આગળ 10,000 એમ લીધા ને પછી કોઈને દીધા નહીં. એટલે કોઈ અમારા વ્યવહાર નથી રાખતું. તો પછી કંકોત્રી છપાવીને શું કરવું? ઓહો હો હો. તો ભૂમિબેન, એ વાંધો નહીં, પણ હે ને તો હવે આપણે કપડાની ખરીદી કરી નાખીએ, બરાબર ને? હાલો તો. પણ આરતીબેન, એમાં તો એવું હે ને કપડામાં તો કે ઈ તો હે ને હું બીજાના માંગી લઈ કપડા, એટલે એનો તો થઈ ગયું. અને મારા ભાઈને હે ને ધોબી સફારી આપવાનો હે, એને ખાલી એક જાનમાં કેવું જોહે. અને તમારા હાટું કપડા માંગી લઈ. મારી એક બેનપણી હે, અસલ તમાર જેવી જ છે, જાડી. ના ના ભૂમિબેન, મારે નથી જોતા હો કપડા. નહીં? ના ના.
તો કઈ કામકાજ હોય તો કેજો. હું એ નવરી બેઠી હું, કાંઈ કામ નથી. તો જમણવારનું બધું નક્કી થઈ ગયું ને? અરે આરતીબેન, જમણવાર તો મારે મોટા પાયે કરવો તો ને મારું આયોજન તો ભવ્ય હતું અને મારે પૈસા એવા વાપરવા હતા. પણ હવે તમે જો ને કોઈ આવે એમ નથી, તો પછી મારે શું કરવું ને આમાં કોને જમાડવા? તમે જ કયો. કોઈ આવવું તો જોઈએ ને. હા, એ વાત તમારી સાચી, પણ આપણે બધા તો હઈશું જ ને. એ તો આપણે ઘર મેળે કરી લેવું ને. તો ભૂમિબેન, જો તમે કયો ને તો હું અંગુર રબડીનો ઓર્ડર આપી આવું. ભૂમિબેન, અંગુર રબડીનો ઓર્ડર આપવો હોય તો સમજી વિચારીને ઓર્ડર આપજો. હા, છોકરી ગાંડી છે. આરતીબેને જે દેખાડ્યું ને તમને, હા, એ છોકરી ગાંડી છે. બધાને બટકાન ચીટલાન ભરી જાય છે. હે આરતીબેન, છોકરી ગાંડી હે? અરે ભૂમિબેન, એ છોકરી ઈ લોકો હે ને, એ મારા આઘેરા હગા થાય. અને એ છોકરી જે નાની ઘોડિયામાં હતી ને, તઈએ મેં એ છોકરીને જોઈ હતી. એટલે અત્યારે એ ગાંડી હોય તો હોય, મને પાકી ખબર નથી. તો હું આરતીબેન, તમને કઈ ખબર હોય નહીં ને ઠેકી પડો. અરે મને કાઈ ન દોહ દેતા હો ભૂમિબેન. મેં તો તમને પહેલા જ નહોતું કીધું કે હાલો જોવા જઈએ? તો તમને તો એ બહુ આઘું લાગતું હતું. તમે જ કહેતા હતા કે સુરત જોવા જવાય, એટલું આઘું, ખર્ચો કેટલો થાય. માર ખાવાની તેવડ હોય ને ભૂમિબેન, તો આ ગાંડી હારે કરાય, બાકી કરાય નહીં હો. મને વાયા વાયા એવા સમાચાર થયા કે આ છોકરી હે ને એ માણાને મારી નાખે એવી છે ભૂમિબેન. ના બાપા હો, અમારે નથી કરવું એ ગાંડી હારે. આરતીબેન, તમે એને ના પાડી દ્યો હો. પણ ભૂમિબેન, હવે હું થોડી એમ ના પાડી શકું. ઈ લોકો એમ ના કે બધી હવે લગ્નની તૈયારી થઈ ગઈ હોય ને, ઈ લોકો માનહાનિનો દાવો કરી શકે. લે તો જસુમાસી, હવે શું કરવું? તમે બે મોટા ઉપાડે નક્કી કર્યું તું. મને શું ખબર કે હવે તમારે શું કરવું? ઈ મને તો કોઈ વાતે નહોતી કરી. મારી આગળ એક રસ્તો હે ભૂમિબેન. પણ એમાં ખર્ચો થાય હો. ભૂમિબેન, ભલે ખર્ચો થાય પણ આ ગાંડીમાં પડાય નહીં હો. હું તો તમને સાચું કહું, ભલે ખર્ચો થાય, ખર્ચો એકવાર કરી નાખો ને આમાંથી નીકળી જાવ. હા ભલે આરતીબેન, ખર્ચો થાય. તમે હે ને, તમે એને ના પાડી આવો. અમાર નથી કરવું ઈ ગાંડી હારે. હાલો હવે હું જાઉં. ભૂમિબેન, હે ને, તમારે ખર્ચો, તમારે થોડાક પૈસા દેવા પડે. હું સુરત જાઉં અને ઈ લોકોને થોડાક પૈસા દઉં ને એટલે ઈ લોકો સમજી જાય. હા ભલે પૈસા થાય તો તમે જાવ જ, અને હે ને એને ના પાડી આવો, ભલે ગમે એ થાય. હા તો લાવો પૈસા, હું અત્યારે જ જાઉં. અલ્યો 2000 હે. અરે ભૂમિબેન, આ 2000 તો ખાલી ભાડાના થાહે. તો મારે ઈ લોકોને શું દેવું? હજી થોડા પૈસા આપો. હું એમ કહું 7000 આપો. 7000 આરતીબેન, આટલા બધા થોડા પૈસા હોય હવે? તો લ્યો, આટલામાં તમે જ સમજાઈ આવો. મને એમ કઈ 2000 માં 2000 તો હવે સુરતનું ભાડું થાય. ઓલી આ 3000 5000 માં હલવો હો આરતીબેન. પણ તમે એને સમજાવજો. સારું સારું, હવે હું જાઉં હોઉં અને ડાયરેક્ટ સુરત જ જઈને એ લોકોને સમજાવી દઈ. અને હવે તમે કઈ ચિંતા ન કરતા, હવે કઈ નહીં કરે હો. સારું. હે બેન, આરતીબેન ને કેમ પૈસા દીધા? અરે બેન, ઓલી છોકરી હતી ને, ગાંડી હતી બોલ, એટલે પછી આપણા ભાઈ અરે થોડું એનું કરાય. આરતીબેન ને મેં પૈસા દઈને મોકલા ના પાડવા. આ જાડી તો દર વખતે છેતરવાના ધંધા કરતી હોય. એના મનમાં સમજે હે હું એને મારવી કે મૂકવી? હાલ તો